નમસ્કાર મિત્રો, 12મા ધોરણમાં આપણે આગળ પ્રેક્ટિસ એક્સરસાઇઝ મીન્સ કે પેપર સ્ટાઇલ સમજી ગયા. એ પછીથી એની સાથે આપણે એક પોએમ પણ જોઈ. હવે જોઈએ છે યુનિટ 2માં પહેલો લેસન છે અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની, એટલે અકલ્પનીય અથવા ન ભૂલી શકાય તેવો વોલ્ટ ડિઝની. આ લેશન એ એકચ્યુઅલી તેના મોટા ભાઈ એ રોય ડિઝની દ્વારા તેના ભાઈને શ્રદ્ધાંજલિ સ્વરૂપે લખવામાં આવેલું છે, કે જેમાં એ એની સાથેની યાદો અને કેવી મુસીબતોમાંથી પસાર થઈ અને તેણે આ મિકી માઉસની રચના કરી અને ખૂબ જ સારી એવી સફળતા મેળવી એ વિશે જુદા જુદા પોતાના અનુભવો એ કહે છે. રોય ડિઝની એ એક પ્રકારે કહીએ તો ડિઝનીલેન્ડનો એ કો-ફાઉન્ડર છે અને એ પોતે આમાં જોડાણો તે પહેલાં તે અમેરિકન નેવીમાં કામ કરતા હતા અને તે પછીથી બેંકમાં પણ તેમણે સર્વિસ કરેલી હતી. પણ જ્યારે વોલ્ટ ડિઝનીએ કાર્ટૂન બનાવવાની શરૂઆત કરી એ વખતે એ કંપનીમાં તેઓ પોતાનું કામ મૂકીને જોડાણા. આ લેશનમાં એ પોતાના ભાઈ વિશેના પોતાના વિચારો છે એ દરેક વ્યક્ત કરે છે, એમના આંતરિક ગુણો અને જીવનમાં કરેલી જે સ્ટ્રગલ છે એના વિશે પણ એ આપણને જણાવે છે. કઈ રીતે જરા આપણે માતૃભાષામાં સમજતા જશું આને તો વધારે સરળ પડશે મિત્રો. એટલા માટે કે એક્ઝામની અંદર આના પર આધારિત તમારે પેરેગ્રાફ પરથી સવાલ જવાબ પૂછાય છે અને શોર્ટ નોટ પણ આવી શકે. આ લેસનનું એક્ઝામની દૃષ્ટિએ એટલા માટે મહત્ત્વ છે કે આના પર આધારિત તમારે કાં તો શોર્ટ નોટ અને અથવા પેરેગ્રાફ દર વર્ષે 100% પૂછાય છે. તો કઈ રીતે જરા સમજીએ આપણે. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films and feature movies that made him known and loved around the studio crew. I half expect to encounter that tall country boy figure had bored in thought about some new project. શું કહે છે આટલી લાઈનની અંદર ભાઈ? તો કે મારો ભાઈ અત્યારે નથી છતાં પણ તેની અસર એ જીવંત હોય તે રીતે સ્ટુડિયોની અંદર સતત જોવા મળે છે, કે જ્યાં આગળ એ કાર્ટૂન બનાવતો, એ નેચર ફિલ્મ બનાવતો અને ફીચર ફિલ્મ્સ એટલે કે આપણે જે પિક્ચરો જોઈએ છીએ તે મસાલા મૂવી પણ બનાવતો હતો, કે જેને કારણે એ સ્ટુડિયોમાં અને આખા વિશ્વની અંદર જાણીતો બન્યો હતો. અને જ્યારે પણ હું ત્યાં જાઉં છું ત્યારે હું એવી આશા રાખું છું કે એ ઊંચા અને ગામથી એ વ્યક્તિને હું ક્યાંક મળી જાઉં. Walt was so much the driving force behind all we did. અમે જે કાંઈ પણ કરતા પછી એ ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, પછી એ પિક્ચર બનાવતા હોઈએ કે ડિઝનીલેન્ડનું બાંધકામ હોય, તે દરેક પાછળ વોલ્ટ એ પ્રેરણારૂપ રહેતો. That people constantly mention his name as if he were still alive. તેથી જ લોકો સતત અત્યારે પણ એના નામનો એ રીતે ઉલ્લેખ કરે છે જાણે કે એ હજુ પણ જીવંત છે. Every time we show a new picture or open a new feature at Disneyland, દરેક એ સમયે કે જ્યારે અમે કોઈ એક નવું પિક્ચરનો શો બતાવતા હોઈએ કે કોઈ એક નવી બાબતને ડિઝનીલેન્ડમાં જોડતા હોઈએ, સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, ત્યારે કોઈ તો કહેતું જ કે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ.
હું વિચારું છું કે શું ડિઝનીને આ ગમે. એન્ડ વેન ધીસ હેપન, પણ જ્યારે તે બની જાય છે, આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ, ત્યારે મને વ્યક્તિગત એવું લાગે છે કે આ જે બનાવ્યું છે એ ડિઝનીએ જ કંઈક બનાવ્યું હોય તેવું લાગે છે. શું આગળના પેરેગ્રાફમાં એ જરા કહે છે એ વિશે જરા આગળની આ સ્લાઇડમાં જોઈએ આપણે. હિમસેલ્ફ હેડ પ્લાન, એટલે કે આ યોજનાઓ ડિઝનીએ પોતે જ બનાવી હતી તેવું મને વ્યક્તિગત રીતે લાગે છે. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધેટ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. બહુ જ સરસ વાત અહીંયા કરે છે કે મારા એ વિચારશીલ અને સતત મહેનતુ એવા એ ભાઈએ પ્રગતિશીલ એવા એટલા પ્રોજેક્ટો મૂકેલા છે કે અમે ઘણા વર્ષો સુધી તેના પર સતત કામ કર્યા કરશું. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એ સમજવા માટે જરા અઘરો વ્યક્તિ હતો. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ હુ વર્ક વિથ હિમ. કોને માટે? તો કે એ લેખકો, એ ઉત્પાદકો અને એ કાર્ટૂન એનિમેશન ચિત્ર બનાવનારાઓ કે જે તેમની સાથે કામ કરતા હતા તેમને માટે વોલ્ટ હંમેશા એક સમજવામાં અઘરો વ્યક્તિ રહેતો. શા માટે? હી વોઝ અ જીનિયસ who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. કારણ કે એ એટલો બુદ્ધિશાળી હતો કે એ કોઈ પણ વાર્તા કે વિચારની અંદર ખૂબ જ અલગ અને બીજાને વિચાર ન આવે તેવા અલગથી ફીચરો પોતાની જાતે ઉમેરી શકતો હતો. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ હિઝ ટીવી શો, કે જેને કારણે એ લાખો લોકો કે જે એના ટીવી શો જોતા હતા, ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ, એ તેમના ઘર સુધી પોતાના આ અલગ વ્યક્તિત્વને લઈને કે વિચારોને લઈ અને એ ઘરોની અંદર આનંદ અને ઉત્સાહ ભરી દેતો હતો. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ અસ, બેન્કરો માટે, એ બેંકના લોકો કે જે અમને પૈસા આપતા હતા, આઈ એમ શ્યોર હી સીમ લાઇક અ વાઇલ્ડ મેન, તેઓ માટે વોલ્ટ એ એક જંગલી જેવો માણસ હતો. હેલ બેન્ટ ફોર બેન્કરપ્ટી, કે જે મોટે ભાગે બેંકને દિવાળા તરફ લઈ જાય. ટુ મી, પણ મારા માટે તો વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, પણ મારે માટે તો એક ખૂબ જ એ વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતો નાનો ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, કે જે બિનવ્યવહારુ સપનાઓ જોતો, ધેટ હી મેડ કમ ટ્રુ, અને પછી તેને સાચા બનાવીને જ બેસતો. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ, અમારા જૂના ખેતર પર આવેલ એ લીલા અને સુંદર એવા એ સફરજનના બગીચા અને વીપિંગ વિલો એક વૃક્ષનું નામ છે, આવેલા હતા. વેર વોલ્ટ સ્કેચ ઇઝ ફર્સ્ટ એનિમલ, કે જ્યાં જે જગ્યા પર વોલ્ટે પોતાના પ્રથમ એ પ્રાણીઓના સ્કેચ તૈયાર કર્યા હતા. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હોન્ટિંગ વિસલ ઓફ એ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. મને એ યાદ આવે છે કે હું અને વોલ્ટ એ અમારી પથારીની અંદર એક સાથે બેઠી ગયા હોઈએ કે જ્યારે રાત્રિ દરમિયાન ઘસમસતી પસાર થતી એ ટ્રેનની વિસલ ખૂબ મોટેથી વાગતી હોય. સાદી રીતે આને સમજીએ તો કે મને યાદ છે કે જ્યારે ઘર પાસેથી પસાર થતી
એ પસાર થયેલી એ ટ્રેનના ખૂબ જોરથી વિસલ વાગતું ત્યારે હું અને વોલ્ટ એકબીજાને ભેટીને સૂઈ જતા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અમારા કાકા માઇક એ એન્જિનિયર હતા. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ. અને એ જ આ એન્જિનની વિસલ વગાડતા, એક લાંબી અને બે ટૂંકી. જસ્ટ ફોર અસ, માત્ર અમારે જ માટે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવર ફોર ટ્રેન્સ. વોલ્ટે કદી પણ તેના જીવનમાં ટ્રેન માટેનો પ્રેમ ગુમાવ્યો ન હતો. યર્સ લેટર, વર્ષો પછીથી, એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ ઓફ ડિઝનીલેન્ડ. વર્ષો પછીથી ડિઝનીલેન્ડની અંદર જૂની પુરાણી એ ટ્રેન એ ખૂબ જ મોટું આકર્ષણ બની રહ્યું હતું. આ છે બીજો પેરેગ્રાફ. જોઈએ મિત્રો કે હવે આ ત્રીજા પેરેગ્રાફ્સની અંદર આપણને એના વિશે આગળ શું વાત કરે છે. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર. વધુમાં વધુ જેટલું હું પાછળ ભૂતકાળમાં જઈને યાદ કરી શકું છું એ યાદ કરું તો વોલ્ટ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ એ નેબર્સ હોટ. કે પાડોશીના એક ઘોડાના એક સ્કેચને બનાવવાના તેને 5 સેન્ટ મળ્યા હતા. એટલે એક સિક્કો 5 સેન્ટનો મળ્યો હતો. નિકલ એટલે થાય છે 5 સેન્ટ. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન આ શિકાગો. હવે અભ્યાસ વિશેની અને એ કઈ રીતે આગળ આવે જીવનમાં એના વિશેની માહિતી આપી છે. શું કહે છે? He studied cartooning in a Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. તેણે શિકાગોમાં કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો હતો અને પછીથી કેન્સાસ સિટીની અંદર એક નાની એનિમેટેડ કાર્ટૂન બનાવવાની કંપની શરૂ કરી હતી, પણ એ નિષ્ફળ ગયો હતો. I was in Los Angeles when Walt just 21. હું એ વખતે લોસ એન્જેલસમાં હતો કે જ્યારે 21 વર્ષની ઉંમરે ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. કે જ્યારે 21 વર્ષની ઉંમરે વોલ્ટ ડિઝનીએ હોલિવૂડમાં પોતાના નસીબને અજમાવવાનું નક્કી કર્યું હતું. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હું એને સ્ટેશન પર મળ્યો હતો. હી વોઝ કેરિંગ અ ચીપ સ્યુટકેસ ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. તેણે એક સસ્તી એવી જૂની પુરાણી સુટકેસ હાથમાં પકડેલી હતી કે જેમાં તેની બધી જ જીવન જરૂરિયાતની વસ્તુઓ હતી. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. અમારા એક કાકા પાસેથી અમે $500 ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ એ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અને તેની મદદથી વોલ્ટે કાર્ટૂન લેન્ડમાં એલિસ નામની એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ. પણ એ ખૂબ ખરાબ રીતે ચાલી. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. વોલ્ટે ઘણા બધા કાર્ટૂનો બનાવ્યા. એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા. અને હું જૂના પુરાણા કેમેરાથી તેના ફોટાઓ પાડ્યા કરતો. ક્રેન્ક એટલે ફોટા પાડતો. ધ એલિસ કાર્ટૂન્સ ડીડન્ટ મેક મચ ઓફ એ સ્પ્લેશ. So Walt started a new series called Oswald the Rabbit. એલિસના કાર્ટૂનોએ ખૂબ બહુ અસર ન કરી. ડીડન્ટ મેક મચ ઓફ એ સ્પ્લેશ. તેને ઝાઝી સફળતા ન મળી. સો વોલ્ટ સ્ટાર્ટેડ a new series called Oswald the Rabbit. તેથી વોલ્ટે એક જ નવી જ સિરીઝ ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની શરૂ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર.
ઓસ્વાલ્ડે ધંધો તો સારો કર્યો, બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ. પણ જ્યારે વોલ્ટ ન્યૂયોર્કના અમારા ડિસ્ટ્રીબ્યુટર પાસે વધારે પૈસા માગવા ગયો ત્યારે એ થોડો મુશ્કેલીમાં મુકાયો. વોટ કાઇન્ડ ઓફ એ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્ક્ડ. અને મેં તેને પૂછ્યું કે તે એની સાથે કેવો કરાર કર્યો હતો. વી હેવન્ટ ગોટ એ ડીલ. અમે કોઈ જ કરાર કર્યો ન હતો, વોલ્ટ એડમિટેડ. વોલ્ટે સીધા જ સ્વીકારી લીધું. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ. એટલે ડિસ્ટ્રીબ્યુટરે કોપીરાઇટના હક્કો લઈ લીધા હતા. એન્ડ હી ઇઝ ટોકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને તે હવે આ સિરીઝને પોતાની રીતે જ આગળ ચલાવવા માગે છે. સ્ટ્રેન્જલી, આશ્ચર્યજનક રીતે, વોલ્ટ ડીડ નોટ સેમ ડાઉન હર્ટેડ. વોલ્ટ બિલકુલ નિરાશ થયો હોય તેવું લાગતું ન હતું. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુઝડ. એટલે ઉત્સાહથી કહ્યું કે આપણે હવે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ઇટ્સ અબાઉટ એ માઉસ. તે એક ઉંદર વિશે છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ધ માઉસ. વી વિલ કન્ટિન્યુ ધ માઉસ. એટલે કે હવે એ ઉંદર આપણો હશે. એનો અર્થ કે સિરીઝ આખી આપણે તૈયાર કરશું અને એનું પ્રસારણ પણ આપણે જ કરશું. કોઈની સાથે આપણે કરાર કરશું નહીં. જોઈએ શું કહે છે આગળના પેરેગ્રાફમાં. હવે એના વિશે આગળ કે આ એણે શરૂઆત કરી પછી એમના જીવન પર શું અસર થઈ. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટરી. આગળ પછીનો આખો ઇતિહાસ છે. એટલે એ પછીથી જે કાર્ટૂન સિરીઝ શરૂ કરી ઉંદર પરની એ એક ઇતિહાસ બની ગયો. વોલ્ટ્સ માઉસ મિક્કી. વોલ્ટના ઉંદર મિક્કીએ સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968. 1968માં તેનો 40મો જન્મદિવસ ઉજવ્યો. એન્ડ અ હેપી 48th ઇટ વોઝ. અને એ ખૂબ જ ખુશનુમા અથવા ખુશખુશાલ 40મો જન્મદિવસ હતો. આ $250 million પીપલ સો આ ડિઝની. એટલે 2.25 કરોડ લોકોએ ડિઝની મૂવી ઇન 1968. 1968માં લગભગ 50 કરોડ લોકોએ એ ડિઝની મૂવી જોયું. 100 બિલિયન રીડ આ ડિઝની બુક ઓર મેગેઝિન. 100 બિલિયન એટલે અબજ લોકોએ એ ડિઝનીની બુક અથવા મેગેઝિનને વાંચ્યા. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને વોલ્ટના કહેવા પ્રમાણે મિકી હવે ચાલતો થયો હતો. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ મેચલેસ ઇમેજિનેશન. મિકી એ તેની સૌથી વધારે પ્રથમ એ સફળ ઉત્પાદન હતું કે જે વોલ્ટના અકલ્પનીય એવી કલ્પનાઓનું સર્જન હતું. એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. અને પછી તેણે પોતાના સ્વપ્નને સિદ્ધ કર્યા. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એનવાય ઓકેઝન. એની આ ક્ષમતાએ It was an ability he could turn on for any occasion, large or small. તેની આ ક્ષમતા એ નાના કે મોટા દરેક માટે એક એનવાય એવો વર્ડ્સ આપેલો છે આપણને. એનવાય એટલે થાય ઈર્ષ્યાનો એક પ્રસંગ બની ગયો. વન્સ when my son Roy Edward had the measles. એક વખતે મારા પુત્ર
રોય એડવર્ડને શીતળા થયા હતા. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોકિયો. એ એક પાત્ર છે. વોલ્ટ આવ્યો અને તેણે તેને પિનાકિયોની વાર્તા કહી, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, કે જે સમયે તે એ બનાવી રહ્યો હતો. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુસો પરફોર્મન્સ. જ્યારે વોલ્ટ એ વાર્તા કીધી ત્યારે એનો અસાધારણ એવો દેખાવ હતો. એટલે કે એ પોતે પોતાની ઇમેજિનેશનથી એને ત્યારે પાત્ર વિશે કહી રહ્યો હતો. હિઝ આઈઝ રાઇવર્ટેડ હિઝ લિસનર. તેની આંખો એ સાંભળનારને આશ્ચર્યચકિત કરી દેતી. હિઝ મુસ્ટેચ ટ્વિચ, હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ એ મ્યુઝિકલ કંડક્ટર. અને તે વખતે તેની મૂછો એ પોતાના હાથથી કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટને ફેરવતો હોય તેમ લયમાં એ ફેરવતો. યંગ રોય વોઝ સો વાઇડ આઇડ એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ that he forgot all about his missiles. યુવાન રોય એ પોતાની પહોળી આંખોથી વોલ્ટના આ શાબ્દિક સ્વરૂપે જે પરિવાર્તા કહી તે સાંભળતા એટલો બધો તલ્લીન થઈ ગયો કે પોતાની એ શીતળાના રોગને પણ એ ભૂલી ગયો. સાદી રીતે આને સમજીએ, બહુ સાદા વાક્યમાં, આખા લાંબા વાક્યને તો કહી શકાય કે યંગ રોય એ આ પરિકથાને સાંભળવામાં એટલો બધો આતુર થઈ ગયો કે આશ્ચર્યચકિત થઈ ગયો પોતાની પહોળી આંખોથી કે પોતાના એ શીતળાના રોગને પણ ભૂલી ગયો. લેટર પછીથી, વેન હી સો ધ ફિનિશ પિક્ચર, પણ પછીથી એટલે સમય પસાર થઈ ગયા પછીથી જ્યારે એણે એ તૈયાર થયેલા ચિત્રને જોયું, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસએપોઇન્ટેડ, ત્યારે એ ખૂબ જ નિરાશ થઈ ગયો. ઇટ ડીડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. તેણે કહ્યું કે કાકા અંકલ જે રીતે વાર્તા કહેતા હતા તેવો રોમાંચ તેને આ પિક્ચરમાં જોવા મળતો નથી. શું આગળ હવે વર્ણન કરે છે આ પછીથી એ જરા જોઈએ કે શું કહેવા માગે છે. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. બીજા લોકોની જેમ જ જે રીતે લોકો અફવાનું સર્જન કરતા હતા એ જ રીતે વોલ્ટ પણ દરેક બાબતને ખૂબ જ ગંભીરતાથી લેતો. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. He would often sit gloomily, ઘણી વખત તો એ દુઃખી ચહેરે એ ખૂબ જ ફનીએસ્ટ એટલે શું કહેશું આપણે એને, તો કે સૌથી રમૂજીમાં રમૂજી એવા કાર્ટૂનને બનાવતો હોય ત્યારે પોતે ખૂબ દુઃખી ચહેરે બેઠેલો હોય અને ત્યારે શું કરતો હોય, કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, કે એ કાર્ટૂનને કઈ રીતે સારામાં સારી રીતે કરી શકાય એ માટે ધ્યાન કેન્દ્રિત કરીને દુઃખી હૃદયે પણ એ ખૂબ રમૂજીમાં રમૂજી એવું કાર્ટૂન બનાવતો. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ એ વખતે પોતાની સાથે કામ કરનારા લોકોના અપાયેલા વિચારોને પણ મહત્ત્વના ગણતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પરંતુ અંતિમ નિર્ણય તો હંમેશા પ્રશ્ન ન થઈ શકે તે રીતે, એટલે કે અફર રીતે હંમેશા તેનો જ રહેતો. એટલે પોતે વિચાર કરતો
દુઃખી થઈને પણ ધ્યાન કેન્દ્રિત કરીને સારામાં સારા રમૂજી ચિત્રો બનાવતો એક ધ્યાન થઈને, અને તેમાં એ માણસોના વક્તવ્યોને પણ પૂરેપૂરું મૂલ્યાંકન આપતો, પણ એ પોતાનો નિર્ણય હંમેશા અંતિમ ઓફર રીતે લેતો. Once after viewing a new cartoon with evident displeasure, એક વખતે એક નવા કાર્ટૂનની અંદર ખરાબ રીતે એણે એક બાબતને નિંદા કરી. શું કહે છે? આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ ઇવિડન્ટ ડિસ્પ્લેઝર, એટલે કે એક કાર્ટૂનને જોયા પછીથી એક વ્યક્તિએ એની ખરાબ રીતે નિંદા કરી. વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ એ ગ્રુપ ઓફ અવર પીપલ, એટલે કે આના પર નિંદા કરવા માટે એણે લોકો પાસેથી એક કોમેન્ટ લેવાનું નક્કી કર્યું. વન આફ્ટર અનધર દે સ્પોક અપ, એક પછી એક બધા તેના પર બોલ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, બધાના અવાજની અંદર એક પ્રકારની વોલ્ટની નિંદા જ હતી. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ વોલ્ટ, હી સ્નેપ. એણે અચાનક જ કીધું કે મારી પાસે એક રબર સ્ટેમ્પ હોવો જોઈએ, હા વોલ્ટ એ નામનો. ધેન હી વ્હીલ્ડ, પછી એ ત્યાંથી પલટી ગયો, એટલું બોલીને એ ત્યાંથી ચાલ્યો ગયો. એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્શનિસ્ટ વોટ હી થોટ, પછી આ પ્રોજેક્ટ પર કામ કરનાર વ્યક્તિને જેણે પૂછ્યું કે એ શું વિચારતો હતો. ધ મેન સેન્સ દેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, એ માણસે પોતાની માનસિકતાથી જવાબ આપ્યો કે આ અણગમો છે એ તો દરેકનો એક જ સરખો છે, પણ હું માનું છું કે આઈ થિંક યુ આર ઓલ રોંગ, કે આ બધું જે બનાવ્યું છે તે સાવ ખોટું જ છે. એ ડિક્લેર્ડ, અંતે પેલા પ્રોજેક્ટનિસ્ટે કહ્યું કે લોકોના મંતવ્ય પ્રમાણે હું મારી બુદ્ધિમત્તા પ્રમાણે જો ડિક્લેર કરીને કહું તો કહું કે આ તારી જે બનાવટ છે તે સાવ ખોટી જ છે. વોલ્ટ જસ્ટ ગ્રેન, વોલ્ટ માત્ર ખડખડાટ હસ્યો. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, એ સજેસ્ટેડ, તેણે માત્ર એ પ્રોજેક્ટનિસ્ટને એટલું જ સૂચન કર્યું કે ભાઈ તું તારા પ્રોજેક્ટર પર કામ કર, એ જ વધારે સારું રહેશે. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, વોલ્ટ પોતાની જાતને બધી બાબતમાં ખૂંચવી દેતો, એનો અર્થ કે પોતાની જાતને એમાં એ ઓતપ્રોત કરી દેતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, એક મિકી માઉસ ટીવી શો, મિકી માઉસ ક્લબ દ્વારા આયોજિત ટીવી શોના કોન્ફરન્સની અંદર ધ સ્ટોરી મેન પોઇન્ટર ઇન હેન્ડ, એક માણસ કે જે વાર્તા કહી રહ્યો હતો એ હાથથી ચીંધી રહ્યો હતો. વોઝ આઉટલાઇનિંગ એ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ આ બાઇસિકલ, કઈ રીતે સાયકલ પર સવારી કરવી તે વિશે તે આઉટલાઇનિંગ દ્વારા કહી રહ્યો હતો. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, આ વાર્તા કહી રહ્યો છે ત્યારે એ બોલે છે. તેણે શરૂ કર્યું વાર્તા કહેવાનું ત્યારે એ પહેલું વાક્ય બોલ્યો શું? નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાવ છો, કે તરત જ આટલું બોલ્યું કે તરત જ વોલ્ટ સ્ટોપ હિમ, વોલ્ટે એને અટકાવી દીધો. ચેન્જ યોર બાઇસિકલ ટુ આ બાઇસિકલ, હી સેડ, તેણે કહ્યું કે તમારી સાયકલને બદલે સાયકલ, એ રીતે શબ્દો ફેરવી નાખ. રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ એ બાઇસિકલ ઓફ હિઝ ઓન, યાદ રાખ કે દરેક બાળક એટલો નસીબદાર નથી હોતો કે એને પોતાની સાયકલ હોય. શું કહેવા માગે છે? આખા પેરેગ્રાફને વ્યવસ્થિત રીતે જરા સમજી લઈએ. ભાષાંતર લાઇનની સાથે કર્યું તે ન ક્યાં લાવ્યું હોય.
વોલ્ટ દરેક બાબતમાં પોતાની જાતને ઊંડે સુધી ખૂંચવી દેતો, એટલે પૂરેપૂરો ઓતપ્રોત થઈ જતો. મિક્કી માઉસ ક્લબ ટીવી શો દ્વારા એક વાર્તા કહેવાની કોન્ફરન્સ યોજાઈ હતી. એ દરમિયાન એક માણસ એ હાથમાં પોઇન્ટર રહી અને આઉટલાઇન દ્વારા બતાવી રહ્યો હતો. એ વખતે તેણે બોલવાનું શરૂ કર્યું ત્યારે એ પહેલું વાક્ય એવું બોલ્યો કે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાવ છો. એ સાથે વોલ્ટે એને અટકાવી દીધો અને કહ્યું કે તમારી સાયકલ પર સવાર થાવ છો એને બદલે સાયકલ પર સવાર થાવ છો તેવું બોલ. યાદ રાખ. એના કારણમાં એ કહે છે કે યાદ રાખ કે દરેક બાળક એટલો સદનસીબ નથી હોતો કે એને પોતાની સાયકલ હોય. એટલે કે તું શરૂઆતમાં જે પહેલું વાક્ય બોલો છો કે તમે તમારી સાયકલ પર સવાર થાવ છો એને બદલે એટલું જ બોલ કે તમે જ્યારે સાયકલ પર સવાર થાવ છો. આ રીતે શું કહે છે આગળની વાર્તાની અંદર એ પણ જરા આગળ જોઈએ. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ. ડિઝનીલેન્ડની વાર્તા એ કદાચ બીજી કોઈ પણ બાબત કરતાં વધારે સારી હોઈ શકે. ઇલસ્ટ્રેટ્સ વોલ્ટ વિઝન, કે જેમાં વોલ્ટની વર્ણન કરવામાં આવેલું છે. એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન, અને તેનો દ્રઢ નિશ્ચય. શેને માટે? ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. પોતે જે વિચારોમાં માનતો હતો તેવા એના ખૂબ જ દ્રઢ નિશ્ચયો અને તેની આંતરિક શક્તિનું વર્ણન એ કદાચ ડિઝનીલેન્ડ બતાવે છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. વર્ષો સુધી વોલ્ટે પોતાના આ અજાયબ ઘરને બનાવવાના નવા આઈડિયાના એ સ્વપ્ન પર ખૂબ જ શાંતિથી કાર્ય કર્યું. It would be potpourri of all the ideas. પોટપોરી એટલે સંગમ છે. It would be potpourri of all the ideas conjured up by his fertile imagination. પોતાની એક ફળદ્રુપ એક કલ્પનાનો એક પ્રકારનો એ સંગમ કહી શકાય કે વર્ષો સુધી એણે પોતાના આઈડિયાઓને, પોતાના વિચારો છે એનો એ સતત ખાનગી રીતે એણે કામ કર્યું આ ડિઝનીલેન્ડના બનાવવા માટે. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ $millions ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક. પરંતુ આ એમ્યુઝમેન્ટ પાર્કને બનાવવાની અંદર એ લાખો ડોલરો ડૂબી ગયા. ઇવન વોલ્ટ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક seemed so preposterous that he wouldn't mention it to anyone. પોતાના આ સંગમને બતાવવાના એ વર્ણન દરમિયાન એણે કદી પણ લાખો ડોલરો ડૂબી ગયા છે એવું કોઈ જગ્યા પર ઉલ્લેખ ન કર્યો. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. તે માત્ર શાંતિથી પોતાની એ યોજનાને કરતો રહ્યો. શું આખામાં કહેવા માગે છે કે ડિઝનીલેન્ડની વાર્તા અથવા સ્ટોરી એ બીજા કરતાં તમને કદાચ ખૂબ જ સારી લાગતી હશે, કારણ કે એની પાછળ પોતે જે વિચારોને માનતો હતો એ દ્રઢ નિશ્ચયો અને પોતાના એ વર્ણનોનું એક સારું એવું સંગઠન એ આપણને વોલ્ટ ડિઝનીલેન્ડમાં જોવા મળે છે. પણ એની પાછળ એણે વર્ષો સુધી સતત પોતાના એ વિચારોને, અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાના વિચારોને, એ સ્વપ્ન હતું એને શાંતિથી એણે ભેગા કર્યા હતા. અને પછી એ પોતાના ફળદ્રુપ વિચારોનું સંગઠન કરીને તેણે ભેગું કર્યું હતું. પણ કોઈ પણ જગ્યા પર તેણે એ પોતાના વર્ણનમાં લાખો ડોલરો
એ એમ્યુઝમેન્ટ પાર્કને બનાવવાના વિચારોમાં કે બનાવવામાં ડૂબી ગયા હતા એવું ક્યારેય તેણે વર્ણન કરીને કોઈની પાસે કહ્યું ન હતું, પણ શાંતિથી એના પર એ સતત કામ કરતો રહ્યો હતો. એઝ યુઝ્યુઅલ ધો હી ઇન્ફ્યુઝ all of us with his own enthusiasm. જો કે તેમની પોતાની ટેવ મુજબ તેણે પોતાના એ ઉત્સાહને અમારી સુધી સતત એ પહોંચાડવા પ્રયત્ન કરતો રહ્યો હતો. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ પ્રોજેક્ટ, કે જ્યારે અંતે એણે અમને પ્રોજેક્ટ વિશે કહ્યું ત્યારે અમારો બધાનો ઉત્સાહ એ અનેક ગણો વધી ગયો હતો. સમવન આસ્ક વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક. વોલ્ટ ડિઝનીલેન્ડ કેવો દેખાશે? ક્વિક કેમ ટુ ધ રિપ્લાય, એનો જવાબ તરત જ આવ્યો. પ્રિડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1905. એણે તરત જ જવાબ આપ્યો. શું કીધું? પ્રિડિક્ટેબલી એટલે કે આપણા અનુમાન મુજબ જ એનો જવાબ તરત આવ્યો. શું કહે છે? વી હેડ ટ્રબલ રેઝિંગ મની બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. એ જવાબમાં એ શું કહે છે કે અદ્ભુત સર્જન હશે, એમાં ઘણી બધી પૈસા ઊભા કરવામાં મુશ્કેલીઓ આવી, પણ અંતે જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ છે એનું નિર્માણ થઈ ગયું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, એના પહેલા જ દિવસથી મિલિયન ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. વોલ્ટની એ કલ્પના શક્તિના આ અદ્ભુત સર્જનને જોવા માટે પહેલા જ દિવસે લાખો લોકોનો કાફલો એ ત્યાં ઉમટી પડ્યો. લાઇક અ કિડ વિથ ન્યૂ ટોય, એક નાનું બાળક તેના નવા રમકડા સાથે જે રીતે રમતું હોય, ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, એ જ રીતે એ વિશ્વનું સૌથી મોટામાં મોટું ચમકતું અને એ નવા એવા એ રમકડાને જોવા માટે લોકો એક બાળકની જેમ આવ્યા. વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક. વોલ્ટ હંમેશા આ પાર્કની અંદર આશ્ચર્યજનક રીતે ઘૂમતો. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, અને પોતાના જ આ સર્જન સામે એક કોઈ મુલાકાતી જેટલા આનંદથી જોતો હોય એટલા જ આનંદથી જોતો રહેતો. આ કઈ રીતે વોલ્ટ ડિઝનીનું સર્જન થયું એ આપણને બતાવવામાં આવ્યું. જોઈએ આગળ કે શું આગળ કહેવા માગે છે. ધ ઓવરવેલ્મિંગ એટલે અતિ તીવ્ર એવી આ સફળતા. સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા એટલે કે પાગલપણાના હદથી બનાવેલા આ આઈડિયાઓની જે અતિ તીવ્ર એવી સફળતા મળી. ટ્રિગર્ડ આ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન, તેણે ડિઝનીના અમારા એ નસીબની અંદર એક ખૂબ જ કલ્પનાથી પરે એવી સફળતા તરફ દોરવણી આપી. યટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ, આટલી સફળતા છતાં પણ વોલ્ટ કદી પણ બદલાયો ન હતો. હી રિમેઇન ધ સિમ્પલીએસ્ટ ઓફ મેન, એ સૌથી સાદામાં સાદો વ્યક્તિ જ બની રહ્યો. હી હેટેડ પાર્ટીઝ, એ પાર્ટીઓને ધિક્કારતો. એન્ડ હિઝ આઈડિયા ઓફ એ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચિલ્લી એટ હોમ લિટલ રેસ્ટોરન્ટ, અને નાના એવા કોઈ એક રેસ્ટોરન્ટની અંદર કે ઘરે એ ચિલ્લી અને બર્ગર રાત્રિ દરમિયાન ખાઈ લેતો. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા, રિપીટેડલી આવી ગયું છે મિત્રો. આગળ જોઈએ. His only extravagance was a miniature railroad that ran
around the grounds of his home. બિનજરૂરી કોઈ પણ બાબત તરફ ન જવું એ હંમેશા તેને જમીન પર જકડી રાખતા, એટલે કે તેને સાદો વ્યક્તિ બનાવી રાખતા હતા. આખા પેરેગ્રાફમાં આપણને શું એની સાદગી વિશે બતાવે છે કે આટલી મોટી સફળતા મળ્યા છતાં પણ, અને એ સફળતા મળવાથી જ ડિઝનીનું સદભાગ્ય એ ખુલ્લી ગયું, અને છતાં પણ વોલ્ટ એ કદી પણ બદલાયો નહીં. એ હંમેશા સાદામાં સાદો વ્યક્તિ જ બનીને રહ્યો. એ પાર્ટીઓને ધિક્કારતો અને કોઈ એક નાના રેસ્ટોરન્ટની અંદર કે ઘર પર એક ચિલ્લી સાથે બર્ગર એ ખાઈ લેતો. કોઈ એક રાત્રિ દરમિયાન એ જ એની પાર્ટી રહેતી. તે હંમેશા બિનજરૂરી ખર્ચાઓને ધિક્કારતો, અને શું કહે છે, વોઝ આ મિનિએચર રેલ રોડ, એટલે કે એ બિનજરૂરી ખર્ચાઓને પણ ધિક્કારતો અને હંમેશા એ ઘર પર અથવા તો ઘરે જતો તો એક સામાન્ય ટ્રેનની અંદર જ જતો. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? આ ફ્રેન્ડ વન્સ આસ્ક હિમ. એક મિત્રએ તેને એક વખતે પૂછ્યું કે આ બધા પૈસાનું તું શું કરે છે? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો. ત્યારે એ સ્ટુડિયો તરફ આંગળી ચીંધીને કહે છે, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. હું આ જમીનને તેનાથી વધારે ફળદ્રુપ બનાવું છું. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ. એ સાચું જ હતું કે વોલ્ટ પ્લગ મની બેક ઇન્ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. જેવા પૈસાઓ તેની પાસે આવતા કે તેટલી જ ઝડપે એ કંપનીમાં એ બધા જ પૈસાઓ ઠાલવી દેતો, એટલે એમાં કંઈક ને કંઈક નવું ને નવું એ ઉમેરતો રહેતો. બીઇંગ સોલ્વન્ટ, એટલે સંપન્ન બની ગયા પછી, ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ. પોતે જે ધંધો શરૂ કર્યો હતો એ ધંધાએ તેને સૌ પ્રથમ એ સંપન્નતા આપી હતી. ત્યારથી વોલ્ટ આ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયા. વોલ્ટ એ પૈસાનો બીજા વિચારોમાં કે બીજી જગ્યા પર વિકાસ કરવાનો વિચારતો. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, કે જેની અંદર એ મિનરલ પ્રકારની અંદર, એટલે કે ખનિજ ખાતાની અંદર વિકાસ કરવા માટે વિચારતો. એન્ડ આલ્પાઇન લાક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન. સિયેરાના પર્વતમાળાઓની અંદર આવેલી એ ઊંચી એવી ખીણની અંદર આવેલ એ ખાણ ખનિજની અંદર એ રોકાણ કરવાનું વિચારતો. આ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, કેલિફોર્નિયાની આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં, ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ, કે જેને માટે એણે જમીન ફાળવી હતી. એન્ડ સેવરલ મિલિયન ડોલર, અને લાખો ડોલરો પણ તેણે દાન આપ્યું હતું. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને એ બધા કરતાં વધારે તેની સૌથી વધારે મહત્વાકાંક્ષા જો ગણીએ તો આ 100 મિલિયન, એણે 100 મિલિયન શેમાં આપેલા હતા? ડોલર ડિઝની વર્લ્ડ, ડિઝનીલેન્ડ માટે 100 મિલિયન ડોલર. એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, અને ફ્લોરિડાની અંદર બંધાતી આવતીકાલનું શહેર એ નામના એક પ્રોજેક્ટ માટે તેણે સૌથી વધારે પૈસા ફાળવ્યા હતા. શા માટે? તો કે એ એના એક સ્વપ્નની સૃષ્ટિ હતી. ટ્રેજિકલી, બદનસીબે અથવા દુર્ભાગ્યે, ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી જ પ્રવૃત્તિઓ ચાલુ હતી એ દરમિયાન, વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. એક ગંભીર પ્રકારની બીમારી એ તેના પર હુમલો કર્યો. આઈ હર્ડ હિમ રિફર ટુ હિઝ ક્રુઅલ બ્લો ઓનલી વન. તેના આ ખરાબ એવા અથવા દુર્ભાગ્યપૂર્ણ આ બીમારી વિશે મેં તેની પાસેથી માત્ર એક જ વખત સાંભળ્યું હતું. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી, ડોન્ટ ગેટ ઇટ.
મારી પાસે આ જે કાંઈ પણ છે એ બધું જ હવે મૂકીને જવાનું છે. ડોન્ટ ગેટ ઇટ એટલે હવે પછીથી હું એ મેળવી શકીશ નહીં. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાયડ. તે મૃત્યુ પામ્યું તેની આગલી રાત્રે હોસ્પિટલમાં મેં તેની મુલાકાત લીધી હતી. ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ, ખૂબ જ ખરાબ રીતે માંદો હોવા છતાં, હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. ત્યારે પણ એ પોતાના સમગ્ર જીવન દરમિયાન જેટલો ભવિષ્ય વિશે ચિંતિત હતો એટલી જ ચિંતિતતાથી એ પોતાની યોજના પર કામ કરી રહ્યો હતો. એના મૃત્યુના આગલા દિવસની રાત્રિએ પણ એ વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ. વોલ્ટ એ હંમેશા કહેતો કે ડિઝનીલેન્ડનો કદી પણ અંત આવવાનો નથી. એન્ડ ઇટ નેવર વિલ, અને એ કદી નાશ પણ નહીં પામે. આઈ લાઈક ટુ થિંક ટુ ધેટ, હું પણ એવું જ વિચારું છું કે થ્રો હિઝ ક્રિએશન, તેના એ એની બધી જ એ રચનાઓ ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, આવતી પેઢી એ સતત એની ઉજાણી કર્યા કરશે. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ એ, કે જેને માટે એક વખતે તેને વર્ણન કરતાં કહ્યું હતું કે ધેટ પ્રિસિયસ, એ કિંમતી, એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બીઇંગ, કે which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. શું એ કહેવા માગે છે કે આપણા દરેકમાં રહેલું એવું કંઈક અણમોલ છે કે જે આપણને એક નાના બાળકના રમકડાની જેમ રમવા પ્રેરણા આપે છે અને નાની નાની વસ્તુઓ પર ખિલખિલાટ હસતા પણ આપણને શીખવે છે કે જે આપણે નાના હતા ત્યારે બાથ ટબમાં ગાતા હતા, અને આ જ બાબત આપણને સપનાઓ જોવા માટે મજબૂર કરે છે. આ છે મિત્રો આખો ડિઝનીલેન્ડનો લખાયેલો વોલ્ટ ડિઝની પરનો, અને તેણે કઈ રીતે જીવન પસાર કરેલું, શું મુશ્કેલીઓ તેણે આવેલી, એ કઈ રીતે પ્રેરણારૂપ હતું, કઈ સમયે શું મુશ્કેલી આવી અને એ જીવનમાં કઈ રીતે આગળ આવ્યું, એ જીવનની અંદર આગળ વધી ગયો, સફળ થઈ ગયો, છતાં પણ કેટલો સાદો રહ્યો હતો કે પાર્ટીઓને ધિક્કારતો હતો, એ બીજાઓને સતત મદદ કરતો હતો આવકમાં, અને એને માટે આપણને 2-3 બાબતો બતાવી. એમાં પહેલી કે કેલિફોર્નિયામાં આવેલી માઇનિંગમાં એણે રોકાણ કર્યું હતું. ઉપરાંત કેલિફોર્નિયા આર્ટ્સ કોલેજમાં પણ એણે દાન કર્યું હતું, અને સૌથી વધારે તો ડિઝનીલેન્ડના વિકાસ માટે થઈને સૌથી વધારે એણે દાન કર્યું હતું. અને ઉપરાંત ફ્લોરિડામાં બની રહેલો સિટી ઓફ ટુમોરો નામનું એક નગર આખું જે બનતું હતું તેની અંદર પણ એણે કામ કર્યું હતું. છેલ્લે જે બાબત બતાવે છે કે પોતાના કામ પ્રત્યે કેટલો પહેલેથી ગંભીર હતો, એટલા માટે એ સફળ થયો કે એના મૃત્યુના આગલા દિવસ સુધી જ્યારે એનો ભાઈ એની મુલાકાત લેવા ગયો ત્યારે એ સમગ્ર જીવન દરમિયાન એ જે ભવિષ્ય વિશેની બધી યોજનાઓ બનાવતો હતો, પોતાના સમગ્ર જીવન દરમિયાન એટલી જ ગંભીરતાથી એ પોતાના મૃત્યુના આગલા દિવસની રાત્રે પણ સતત કામ કરતો હતો, અને એની પોતાની એ યોજનાઓ એટલી બધી ભવિષ્યમાં હતી કે હજુ પણ કહેવાય છે કે વર્ષોના વર્ષો એટલે સદીઓ સુધી એ એનું કામ ડિઝનીલેન્ડમાં ખૂટશે જ નહીં, એટલા બધા એ યોજનાઓ કરીને ગયેલો છે. આ છે મિત્રો આપણો ડિઝનીલેન્ડનું આખું લેશન. તમારી ભાષાંતર બરાબર આનું યાદ રાખવાનું છે મિત્રો, એટલા માટે કે આ જે છે એ આપણને એક્ઝામની અંદર
કઈ રીતે પૂછાય છે હમણાં મેં કીધું શરૂ કર્યો લેસન ત્યારે તમને કે આ લેસન એ એક્ઝામ માટે આપણા માટે ખૂબ જ અગત્યનું છે. શા માટે તો કે બે રીતે આમાં આવી શકે છે, એક શોર્ટ નોટમાં અને બીજું પેરેગ્રાફમાં. ઓલ્ટરનેટિવલી બેમાંથી ગમે તે એકમાં એ 100% પૂછાય અને પૂછાય છે. તો મિત્રો આ વ્યવસ્થિત રીતે આમાં જરા તમે તમારી રીતે મહેનત કરજો અને ફરી ભાષાંતર આનું યાદ રાખશો. થેન્ક યુ.